વાપીમાં વિકાસના કામો હવે લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે। ગીતાનગર અને ટાંકી ફળિયા વિસ્તારમાં ગટર લાઇનનું કામ પૂર્ણ થયા બાદ પણ રસ્તાઓનું સમારકામ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ચોમાસું નજીક હોવાથી લોકોમાં અકસ્માત અને કાદવની ચિંતા પણ વધી છે। જોઈએ શું છે મામલો। વાપી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં વિકાસના અનેક કામો શરૂ કરાયા છે। ગીતાનગર અને ટાંકી ફળિયા વિસ્તારમાં પણ ગટર લાઇન નાખવા માટે રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા। ગટર લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ રસ્તાઓનું સમારકામ હજી સુધી કરવામાં આવ્યું નથી। પરિણામે સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ પર માત્ર માટી અને કપચી નાખી દેવામાં આવતા સમગ્ર વિસ્તાર ઉબડ-ખાબડ બની ગયો છે। રસ્તાનું કામ 4 મહિના પહેલાં ગટરનું ખોદેલું હતું પાઇપલાઇન નાખવા માટે, તો ક્યારથી ખોદેલું હજુ સુધી ખાલી પૂરીને એમ જ ઉપરથી જતા રહેલા હતા અને રસ્તામાં ધૂળ ઉડે, માટી ઉડે। ચોમાસામાં હજુ કેટલી તકલીફ થશે। હમણાં અઠવાડિયું પછી ચોમાસું ચાલુ થશે, આવવા જવામાં ગાડી પડશે, આવવા જવામાં બધું બહુ તકલીફ થશે। સ્થાનિકોનું કહેવું છે કે ધૂળ, ગંદકી અને ખરાબ રસ્તાઓના કારણે રોજિંદા જીવન મુશ્કેલ બન્યું છે। સ્કૂલ જતા બાળકો, વૃદ્ધો અને વાહન ચાલકો માટે પણ અવરજવર જોખમી બની છે। ચોમાસું નજીક હોવાથી લોકોની ચિંતા પણ વધુ છે, કારણ કે વરસાદ શરૂ થતાં જ રસ્તાઓ પર પાણી ભરાવા, કાદવ કીચડ થવા અને અકસ્માતોનું જોખમ પણ વધી શકે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે યોગ્ય આયોજનના અભાવે વિકાસના કામો લોકો માટે જ મુશ્કેલ બની રહ્યા છે। 3-4 મહિના થઈ ગયા છે। આ બધો રસ્તો એકદમ તેના પહેલાં બરાબર રસ્તો હતો, હમણાં બધો એ જો 4 મહિનાથી બગડી ગયો છે। આ ખોદીને બધું એમ મંડોળીને ઢગ કરીને જતા રહ્યા છે, કોઈ ખોદવા માટે પાછું આવ્યું નહીં મળે। ચોમાસામાં શું તકલીફ? ચોમાસામાં બહુ ભરાઈ જાય પાણી, બધું ચીકણું થઈ જવાનું છે। तकलीफ यही है कि स्कूल है बाजू में, बच्चे को आने जाने में बच्चे लोग को तकलीफ पड़ता है। बच्चे लोग कैसे जाएंगे, बारिश में पानी भर जाता है तो। और हम लोग को भी आदमी काम पर जाते हैं, आने जाने में, गाड़ी ले जाने में, आने जाने में भी तकलीफ होता है। 4 महीने से खोदा है, सब मट्टी डाला है, इधर उधर सब मट्टी डाला है, अभी तक रोड बना ही नहीं है। અધૂરા કામોને લઈને વિરોધ પક્ષે પણ મહાનગરપાલિકામાં રજૂઆત કરી તાત્કાલિક રસ્તાઓનું કામ પૂર્ણ કરવાની માંગ કરી છે। વિરોધ પક્ષનું કહેવું છે કે વિકાસના કામો લોકોની સુવિધા માટે હોવા જોઈએ, મુશ્કેલી માટે નહીં। પાણીની લાઈનો ખોદી નાખેલી છે। તમે સોનરસ પર જુઓ, ત્યાં આજે કેટલા દિવસથી રસ્તો બંધ છે, એમને પડી રહ્યો છે। તમે જેટાઈ બાજુ જાઓ, કંચન આપણા બીજા ઘણા વિસ્તારોમાં તમે જાઓ, ને અમે છેલ્લા 10 દિવસથી ટેલિફોનિક સૂચનાઓ એમને આપી, રજૂઆતો કરી છે। હમણાં થઈ જશે, હમણાં માણસો આવશે। હમણાં 2-3 વિસ્તારના અંદર તો એ લોકો કામ ચાલુ કરીને માણસો ભાગી ગયા। એટલે મને તો એવું લાગે છે કે આ ધોળો હાથી મહાનગરપાલિકા એટલે ધોળો હાથી સાબિત થશે આપણી માટે। બીજી તરફ મહાનગરપાલિકાના શાસક પક્ષે ચોમાસા પહેલા તમામ અધૂરા કામો પૂર્ણ કરવાની ખાતરી આપી છે। જે જગ્યાએ રોડ બન્યા છે એની આજુબાજુમાં કંઈ પણ ખરાબી હોય તો એ તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલાં રિપેર કરવા કીધું છે, કે જેથી કાદવ ના પડે અને લોકોને કોઈ તકલીફ ના પડે। કારણ કે લોકોની તકલીફ એ અમારી તકલીફ છે, એટલે અમે એ માટે પ્રયત્નશીલ છીએ કે કોઈ પણ પ્રજાને, ભલે વાપી મહાનગરપાલિકાથી બહારથી આવતા હોય, એમને પણ કોઈ તકલીફ ના પડે એ માટેના સંપૂર્ણ પ્રયત્નો વાપી મહાનગરપાલિકાની ટીમ કરી રહી છે। હાલ તો ગીતાનગર અને ટાંકી ફળિયાના લોકોની એક જ માંગ છે કે ચોમાસું શરૂ થાય તે પહેલા રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવે। હવે તંત્ર વચન મુજબ કેટલું ઝડપી કામ કરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાયેલી છે। હિતેશ પટેલ, TV 13 ગુજરાતી, વાપી।